નમસ્તે મિત્રો, આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. સરકારી કચેરીઓમાં લેવામાં આવતી મેનપાવર આઉટસોર્સિંગ સેવાઓ અંગે નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે તે અંગે આજે ચર્ચા કરવાની છે. આ વિડિયો છેલ્લે સુધી જુઓ અને પસંદ પડે તો આપના સાથી કર્મચારીઓને અને આપના વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયો જરૂર શેર કરજો. ખરેખર આ ચુકાદો છે ને એ ખાલી થોડા કર્મચારીઓ માટે જ નથી, આ તો આખા સરકારી તંત્રની કામ કરવાની રીત પર બહુ મોટી અસર કરી શકે છે. તો ચાલો ને આ વિષયમાં જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ નિર્ણયનો સાચો મતલબ શું છે. આખી ચર્ચા અંત સુધી સાંભળજો, કારણ કે આમાં ઘણી મહત્વની વાતો છે. તો આ આખા ચુકાદાનો નિચોડ શું છે? એકદમ સિમ્પલ. કોર્ટે ચોખ્ખું કહી દીધું છે, સરકારી સંસ્થાઓ શોષણ કરવા માટે આઉટસોર્સિંગનો ઉપયોગ નહીં કરી શકે. બસ આટલી જ વાત છે, પણ આનો અર્થ બહુ ઊંડો છે. ચાલો સમજીએ. જુઓ, આ આખા ચુકાદાનો જે પાયો છે ને એ આ એક જ લાઇનમાં છે. જાહેર સંસ્થાઓ શોષણ માટે આઉટસોર્સિંગનો ઉપયોગ કરી જ ના શકે. હવે પેલું પૈસા નથી કે જગ્યા ખાલી નથી એવા બહાના નહીં ચાલે. જે લોકો વર્ષોથી કામ કરે છે એમને એમના હકથી દૂર નહીં રાખી શકાય. બસ આટલી સ્પષ્ટ વાત છે. અને કોર્ટના શબ્દો તો જુઓ, કેટલા સચોટ છે. એમણે કહ્યું કે જ્યાં કામ જ કાયમી પ્રકારનું છે ત્યાં આઉટસોર્સિંગ કોઈ બચાવની ઢાલ ના બની શકે. મતલબ કે જો કોઈ કામ બારમાસી હોય, વર્ષોના વર્ષો ચાલતું હોય, તો એને ટેમ્પરરી કહીને સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે. આ તો સીધી વાત છે. આ ચુકાદામાં કોર્ટે સરકારની જે ભૂમિકા છે ને એના પર બહુ મોટો પ્રકાશ પાડ્યો છે. એમણે કહ્યું કે સરકાર કોઈ પ્રાઇવેટ કંપની નથી, એની એક બંધારણીય ફરજ પણ છે. અને આ તફાવત બહુ જ મહત્વનો છે. કોર્ટે કહ્યું કે સરકાર કોઈ માર્કેટ પ્લેયર નથી કે જેનો એક જ ધ્યેય હોય ખર્ચો કઈ રીતે ઘટાડવો. ના, સરકાર એક બંધારણીય નોકરીદાતા છે. અને આનો મતલબ શું થાય? એનો મતલબ એ છે કે સરકારની પહેલી પ્રાથમિકતા બજેટ બચાવવાની નથી, પણ ન્યાય અને કર્મચારીઓના હકોનું રક્ષણ કરવાની છે. અને આ વાક્ય તો જુઓ, સીધું દિલમાં ઉતરી જાય એવું છે. કોર્ટે ચોખ્ખું કીધું, જે લોકો સૌથી પાયાનું અને રોજબરોજનું સરકારી કામ કરે છે એમના ભોગે તમે તમારું બજેટ સરખું ના કરી શકો. મતલબ કે કર્મચારીઓના હક મારીને પૈસા બચાવવાનો વિચાર જ માંડી વાળવાનો છે. પણ સવાલ એ છે કે આ આખો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો કઈ રીતે? વેલ, આની પાછળ એક લાંબી લડાઈ છે રોજે રોજનું કમાઈને ખાતા કેટલાક કર્મચારીઓની. તો વાત એમ હતી કે ઉત્તર પ્રદેશ ઉચ્ચ શિક્ષણ સેવા આયોગના કેટલાક દૈનિક વેતન કામદારો હતા. એમની એક જ માંગણી હતી કે ભાઈ અમને નોકરીમાં કાયમી કરો. પણ સામે આયોગે શું જવાબ આપ્યો? એ જ જાણીતો જવાબ, નાણાકીય તંગી છે અને ખાલી જગ્યાઓ નથી. લગભગ દરેક વિભાગમાં આ જ કારણો સાંભળવા મળે છે, ખરું ને? પણ જ્યારે આ કેસ કોર્ટમાં ગયો ત્યારે કોર્ટે જે ટિપ્પણીઓ કરી એ ખરેખર સાંભળવા જેવી છે. એમણે તંત્રની કામ કરવાની રીત અને આ બહાનાઓ પર બહુ જ કડક વલણ અપનાવ્યું. પણ આપણા મનમાં પણ એક સવાલ થતો હશે કે ભાઈ સરકારી તિજોરીનું શું? જો સરકાર પાસે સાચે જ પૈસા ના હોય તો શું આ એક વ્યાજબી કારણ ના કહેવાય? ચાલો જોઈએ કોર્ટે આ દલીલનું શું કર્યું. કોર્ટનો જવાબ સાંભળો, એકદમ સ્પષ્ટ. એમણે કહ્યું કે નાણાકીય તંગી એ કોઈ જાદુઈ તાવીજ નથી કે જેને બતાવીને તમે ન્યાય, તર્ક અને કાયદાકીય રીતે કામ કરવાની ફરજમાંથી છટકી જાઓ. ટૂંકમાં, પૈસા નથી એવું કહીને તમે કોઈની સાથે અન્યાય કરી શકો નહીં. વાત પૂરી. કોર્ટ એક શબ્દ વાપર્યો, એડહોકિઝમ, એટલે કે તદર્થવાદ. આનો સીધો મતલબ છે બધું કામચલાઉ ધોરણે જ ચલાવ્યા કરવું, કોઈ કાયમી વ્યવસ્થા નહીં. અને કોર્ટે કહ્યું કે આ જુગાડ સિસ્ટમ ત્યાં જ ચાલે છે જ્યાં વહીવટમાં પારદર્શિતા ના હોય. અને એનાથી થાય શું? કર્મચારીઓ હંમેશા અસુરક્ષામાં જીવે. અને પછી કોર્ટે જે કહ્યું એ ખરેખર બહુ ઊંડી વાત છે. એમણે કહ્યું કે કોઈ કર્મચારી વર્ષો સુધી નોકરીની ચિંતામાં જીવે એની પીડાને સમજવી એ કોઈ ભાવુકતા નથી, એ બંધારણીય શિસ્ત છે. મતલબ કે કર્મચારીની સુરક્ષા અને એના ગૌરવનું ધ્યાન રાખવું એ સરકારની ફરજ છે, કોઈ અહેસાન નથી. અચ્છા, એક નાનકડી વાત. મિત્રો, જો આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ કરી લેજો, જેથી આવા જ મહત્વપૂર્ણ વિષયો પરની ચર્ચાની અપડેટ્સ આપને તરત મળતી રહે. તો કોર્ટે ખાલી મોટી મોટી વાતો જ નથી કરી, એમણે સરકારી વિભાગોને શું કરવાનું છે એના માટે એકદમ ક્લિયર કટ સૂચનો પણ આપ્યા છે. ચાલો જોઈએ કે એ શું છે. જો, કોર્ટે 3 મુખ્ય કામ સોંપ્યા છે. નંબર 1, સ્થાપના રજિસ્ટર, મસ્ટર રોલ, આ બધા રેકોર્ડ એકદમ ચોકસાઈથી સાચવવાના, કોઈ ગોટાળો નહીં. નંબર 2,
જો કામ કાયમી છે તો પછી તમે રેગ્યુલર ભરતી કરવાને બદલે આઉટસોર્સિંગ કેમ કર્યું એનું કારણ પુરાવા સાથે આપવું પડશે. અને નંબર 3, કાયદેસર ભરતી કરવા માટે પ્રોપર બજેટ બનાવો અને કોર્ટના બધા આદેશોનું પાલન કરો. સિમ્પલ. અને છેલ્લે કોર્ટની સૌથી આખરી ટિપ્પણી. એમણે કહ્યું કે આ બધા નિયમોનું પાલન કરવામાં જો મોડું કરવામાં આવે તો એ ખાલી ભૂલ કે બેદરકારી નથી. એ તો જાણી જોઈને કર્મચારીઓની આજીવિકા અને એમના ગૌરવને છીનવી લેવાની એક પદ્ધતિ છે. તમે વિચારી શકો છો આ કેટલો ગંભીર આરોપ છે. આના પરથી ખબર પડે છે કે કોર્ટ આ મુદ્દાને જરા પણ હળવાશથી નથી લઈ રહી. તો આ બધા પછી એક મોટો સવાલ મનમાં આવે છે કે આ ચુકાદો સરકાર અને એના કર્મચારીઓ વચ્ચેના સંબંધને હવે કયો નવો આકાર આપશે? શું ખરેખર હવે શોષણ બંધ થશે? શું કામદારોને એમના હક મળશે? આ સવાલો વિચારવા જેવા છે. આશા છે કે આ વિડીયોમાં કરેલી વાત પસંદ આવી હશે. તેના વિશેના આપના મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ કોઈ રસપ્રદ વિષય અંગે વાત કરવા મળીએ હવે પછીના વિડીયોમાં. આવજો.